માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લોકસંઘર્ષ સમિતિ દ્વારા નમ્ર રજૂઆત કરવામાં આવે છે કે જે સાગબારા તાલુકામાં મનરેગા યોજના હેઠળ જે કામો કરવામાં આવેલ એ તમામ કામો છેલ્લા 2 વર્ષથી બંધ છે. બંધ રહેવાનું મુખ્ય કારણ એ છે કે જે એજન્સી નક્કી કરવામાં આવેલ છે મનરેગા યોજના હેઠળ, એ એજન્સીને કામગીરી આપવાના બદલે અન્ય એજન્સીને કામો આપેલ હોય, જેના કારણે આ વિવાદ છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ છે. ગ્રામ પંચાયતો દ્વારા સાગબારા તાલુકાની તમામ ગ્રામ પંચાયતો દ્વારા જે કામો કરવામાં આવેલ છે એ તમામ ગ્રામ પંચાયતોના બિલો પણ છેલ્લા 2 વર્ષથી બાકી બોલે છે. તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતોના બિલો ચૂકવવામાં આવે અને જે જાહેર હિતના જે તમામ કામો બંધ છે મનરેગા યોજના હેઠળ, એ તાત્કાલિક ધોરણે મનરેગા યોજના હેઠળના કામગીરી શરૂ કરવામાં આવે. લોકસંઘર્ષ સમિતિ અવારનવાર સરકારમાં રજૂઆત કરે છે, વિનંતી કરે છે, છતાં પણ આજે 24/1/2023ના રોજ સુધી એની અસર જોવા મળેલ નથી. તાત્કાલિક ધોરણે મનરેગા યોજના હેઠળ કામગીરી સાગબારા તાલુકામાં શરૂ કરવા માટે અમારી નમ્ર વિનંતી છે. તેમજ લોકસંઘર્ષ સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને ધ્વજવંદન કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવેલ હતું. આજે 24 તારીખ સુધી એનું કંઈ કાર્યાલય તરફથી અમને જવાબ મળેલ નથી. અમે ઓપ્શન તરીકે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને પણ લેખિતમાં અમે અરજી આપી છે અને આમંત્રણ આપેલું છે કે જો મુખ્યમંત્રી સાહેબ શ્રી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ સાગબારા તાલુકાના દેવસાકી ગામમાં નહીં કરવામાં આવે તો કલેક્ટર શ્રી દ્વારા જિલ્લા કક્ષાનું ધ્વજવંદનનું કાર્યક્રમ દેવસાકી ગામમાં કરવામાં આવે. આજે 24/1/2023ના રોજ સુધી અમને કલેક્ટર સાહેબ તરફથી પણ કોઈ પ્રકારની જાણ મળેલ નથી. અમે અમારું આમંત્રણ નહીં સ્વીકારેલ છે એ બદલ અમે કલેક્ટર સાહેબ શ્રીનું બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મુખ્યમંત્રી સાહેબનું બી પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી બીજી એક નમ્ર વિનંતી એ છે કે દેવસાકી ગામમાં રાજપીપળા ડેપોની સવાર અને સાંજે 2 સમય સુધી બસો શરૂ કરવામાં આવે અને ઉભારિયા ગામ, સાગબારા તાલુકાના ઉભારિયા ગામથી પાવાગઢ જે યાત્રાધામ છે, પાવાગઢ ઉભારિયાથી પાવાગઢ સુધીની બસ સેવા તાત્કાલિક ધોરણથી શરૂ કરવામાં આવે, એ જ અમારી નમ્ર વિનંતી છે લોકસંઘર્ષ સમિતિની. જય હિન્દ, જય ભારત.